કાર્યક્રમને ધર્મસભાને આગળ ધપાવતા આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનો પદુભા જાડેજા એમનું સન્માન માટે ભૂપતભાઈ મોરી અને પ્રફુલભાઈ કર એમના સન્માન માટે ગિરિરાજસિંહ ગોહિલને જવા માટે વિનંતી. સાથે આરએસએસના ભાવનગર તાલુકાના યુવા અગ્રણી અને આ ધર્મસભા કાર્યક્રમના સંયોજક એવા રાહુલસિંહ રાઠોડ વર્તેજના સન્માન માટે તુલસીભાઈ મોનાભાઈ જાજડિયા એમને પણ એમનું એ સન્માન કરવા માટે વિનંતી. આપણે ધર્મસભાની અંદર હવે આપણા મુખ્ય બે વક્તાઓ જેમને સાંભળવા આપણે સૌ આતુર છીએ એમને સાંભળવાના છે ને ત્યારબાદ આપણી ધર્મસભાનું સમાપન થશે. એટલે ધર્મસભાનું સમાપન થયા બાદ જ અહીંયા મહાપ્રસાદની વ્યવસ્થા છે. સમગ્ર એ ધર્મસભા એ YouTube ની અંદર લાઈવ બતાવવામાં આવી રહી છે. ધર્મસભા પૂરી થતા પહેલા પ્રસાદ માટે તલપાપડ કોણ છે એ YouTube ની અંદર લાઈવ બતાવી દેશે. એટલે હમણાં જ મનુભાઈ કિકાણીનો સુરતથી મને ફોન હતો કે અમે લાઈવ જોઈ રહ્યા છીએ. સુરત, મુંબઈ, કોઈ પણ જગ્યાએ ગંગામૈયા તીર્થ ક્ષેત્ર સાથે સંકળાયેલા એ યુટ્યુબમાં લાઈવ જોઈ રહ્યા છે. કોણ કેવી રીતે ચાલી રહ્યું છે, બેઠું છે, કેટલી ઉતાવળ કરે છે, બધું એ આપણા વર્તન દેખાઈ જશે. એટલે દરેકને એ વ્યવસ્થિત રીતે એ ધર્મસભાનો લાભ લેવા વિનંતી. સાથે આ ધર્મસભાની અંદર સમયનું પણ એટલું જ મહત્વ છે. આ ગંગામૈયા તીર્થ ક્ષેત્ર ભુજલના ટ્રસ્ટી શ્રી દુલાભાઈ ઇટાળિયાને એ લગ્ન માટે થઈને એ બહારગામ જવાનું, બહારગામ એટલે ભાવનગર જિલ્લાનું નહીં, ગુજરાતની બહાર પણ નહીં, ભારતની બહાર જવાનું હતું. લગ્ન જવા માટે એક દિવસ એમણે ઠેકાડી દીધો આજના કાર્યક્રમ માટે થઈને અને આ કાર્યક્રમ પૂર્ણ કરી અને રાત્રે 11-12 વાગે તેઓ 9 વાગ્યાની બસમાં એ દુબઈ માટે આગળ જવા માટે ફ્લાઇટ માટે થઈને તેઓ નીકળવાના છે. આજની આ ધર્મસભા એટલે ઉલ્લેખ કર્યો કે ઘણા બધા એવા લોકો હોય, આ તો આપણા ટ્રસ્ટી છે, એવા ઘણા બધા યુવાનો હોય, એવા ઘણા બધા જ શ્રદ્ધાળુઓ હોય જેમણે એ પોતાનું કંઈક ને કંઈક એ સમર્પણનો ભાવ બતાવ્યો હોય. આપણી વચ્ચે આ વિસ્તારનું આપણું ઘરેણું અને હું તો ત્યાં સુધી એમ કહું કે સમગ્ર સંત સમાજનું જે ઘરેણું સ્થાપિત થઈ ચૂક્યા છે, જેમણે વિચારો દ્વારા યુવાનોની અંદર અને સમાજની અંદર ક્રાંતિ લાવવા માટે જ્યોત એ પ્રજ્વલિત કરી છે, એવા કોબડી ગૌશાળાના આપણા મહંત પૂજ્ય શ્રી જયદેવ શરણદાસ મહારાજજીને વિનંતી કરીએ કે આજની આપણે આ ધર્મસભાને એ સંબોધિત કરે. જય શ્રી રામ. આ બુધેલનો ગંગામૈયા આશ્રમ જ છે ને પાછો? ના, અવાજ નો આવ્યો. ગંગામૈયાના સેવકોનો તો પડકારો મોટો હોય બા. જય શ્રી રામ. આમ રોડે ભટકાઈને પાછો આવવો જોઈએ એવો અવાજ આવવો જોઈએ. જય શ્રી રામ. પહેલા આશ્રમ રોડ કાંઠે હતો, હવે રોડ આઘો છે પાછો. એકવાર મારી માં રાજી થશે ગંગામૈયા. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. વૃંદાવન કલાનાથો હૃદયાનંદ વર્ધનો સુખદો શ્રી રાધિકા કૃષ્ણો ભજેહમ કુંજ ગામિનો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. પરમ મંગલમય ભક્તવાંછા કલ્પતરુ ભક્તવત્સલ શ્રાગત વત્સલ દીનબંધુ કૃપા સિંધુ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારની મહતી કૃપા કરુણા પ્રાતઃ સ્મરણીય સદગુરુ વર્ય આપણા સર્વના પ્રેરણા મૂર્તિ સંત શિરોમણી માં ગંગા મૈયાના શુભ આશીષ પ્રેરણાથી આજે આ સંત ભૂમિ આપણા બુધેલ ગામને આંગણે નૂતન મંદિરના આ દ્વિતીય પાટોત્સવ નિમિત્તે સુંદર ધર્મસભાનું આયોજન, વિશાળ વિરાટ હિન્દુ સભાનું આયોજન છે. આ આયોજનની અંદર મંચસ્થ સર્વ સંતો સર્વના ચરણોમાં વંદન. વિશેષ આજે હિન્દુ સંમેલનો તો અમે ઘણા દિવસોથી કરીએ છીએ, ચાલુ જ છે અમારે, પણ આજનું કાંઈક અલગ છે કારણ કે આજે આ મંચ ઉપર એટલા બધા સંતો પધાર્યા છે. એક સંતો પોતાનો કિંમતી સમય આપીને આજ આવ્યા છે, આ માના આંગણે આવ્યા છે, ત્યારે સર્વ સંતોના ચરણોમાં મારા વંદન. સમુપસ્થિત સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો માતાઓ વડીલો, આજનો આ ગંગામૈયા આશ્રમનો આ દ્વિતીય પાટોત્સવ છે. પણ આમ તો પહેલો પાટોત્સવ હોય, તમે એક ટક જમાડ્યા, બીજો એક ટક, ત્રીજો આમ ન કરતા આવે. ત્રીજા પાટોત્સવમાં 7-8 દી રહોડું આંકજો. હિંમતભાઈ બરાબર ને? હા, જો હિંમતભાઈ કીધું. આ ટૂંકમાં આ એક જ ટકનું મજા નથી આવતી.
એટલે ગંગા મૈયા પ્રાર્થના કઈક ત્રીજા પાટોત્સવે હાથાડતી રહોડું આપણું હાલે એટલે આપણે આનંદ કરીએ. અહીંયા સમય તમારી પણ એક મર્યાદા થઈ રહી છે. બધા થાક્યા હશો, ભૂખ્યા થયા હશો ને ઠંડી પણ હશે. સમય નથી લેવો. અને આજે વિશેષમાં અમારે તો અમારા ઓમરામ બાપુને સાંભળવા છે. હું તો ખાલી સેમ્પલ છું, ગોડાઉન છે. અને મેં આમ તો મારે પછી બોલવાનું હતું, પણ ઈ બોલી લે પછી હું બોલું તો કોઈને સાંભળવું ન ગમે, એટલે પેલું હું બોલી લઉં પછી અમારે ઓમરામ બાપુને. આજે અહીંયાથી ખૂબ સુંદર વિશાલદાસ બાપુએ વાત કરી, સરવૈયા સાહેબે વાત કરી હિન્દુ ધર્મની. ખરેખર આપણા માટે તો બહુ શર્મજનક વાત કહેવાય કે આટલા આટલા સાધુ સંતો આપણે અહીંયા બેઠા છે, તમારા માટે આવ્યા, તમે ખાવા માટે દોડો છો. જ્યાં સુધી હિન્દુ રોટલા માટે દોડતો રહે ને ત્યાં લગી કોઈ દી આગળ ન આવે બાપ. આ સાધુ સંતો અહીંયા આવ્યા છે કે કઈ બુધેલ ગામમાં ઓમરામ બાપુ તમારા છોકરા વરાવા બુધેલમાં આવ્યા છો? કોની માટે આવ્યા છે? અહીંયા તમારા માટે આવ્યા છે, તમને જગાડવા માટે આવ્યા છે. તમે રોટલા વાહે દોડો છો ત્યાં સુધી હિન્દુ કોઈ દી આગળ ના આવે બાપ. જમવાનું ક્યાંય ભાગી નથી જવાનું. આ સંતો સમય લઈને આપણી માટે આવ્યા છે. આ પરિવર્તન લાવવું પડશે અને ખરેખર આપણને જગાડવા પડે. આ આપણા માટે શર્મજનક વાત કહેવાય. એક વખત હિન્દુ જાગે ને તો કેટલું કરી શકે એમ છે. આપણે સૂતા છીએ, હિન્દુ સિંહ કહેવાય. સિંહ અને સિંહ જ્યારે જાગે, સિંહ ગર્જના કરે તો આખું જંગલ ગાજી ઉઠતું હોય છે. નાના નાના હરણા તો ક્યાંય છુપાઈ જતા હોય છે. સિંહ જ્યારે ગાજતો હોય છે, સિંહ ગર્જના કરતો હોય છે. સિંહને કોઈની ડર હોતી નથી, એમ હિન્દુને કોઈનો ડર ન હોવો જોઈએ. હિન્દુસ્તાનમાં જીવીએ છીએ, રામ અને કૃષ્ણની ભૂમિ પર જીવીએ છીએ, સ્વામી વિવેકાનંદની જમીન ઉપર જીવીએ છીએ, એનો આપણને ગર્વ હોવો જોઈએ. આ સીતા અને ગીતાનો દેશ છે, પિતામાં ભીષ્મ દાનવીર કર્ણનો દેશ છે, આ છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપનો દેશ છે બાપ. આ સરદાર વલ્લભભાઈ પટેલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના દેશમાં આપણે જીવીએ છીએ. આપણને કોનો ડર હોવો જોઈએ? हम डरते नहीं अड़ बम्बों से, 20 पटक जल फोटो से हम डरते हैं तो ताजकंज शिमला जैसे समझौतों से, सीआर भेड़िए से डर सकती सिंहों की औलाद नहीं, भरत वंश के इस पानी की लगता तुम्हें पहचान नहीं. આ ભારત વર્ષના હિન્દુઓનું તાકાત કોને કહેવાય? એક વાર ખાલી હિન્દુ જાગે ને ગર્જના કરે બાપ, અયોધ્યામાં રામ મંદિર બની ગયું. હિન્દુની ગર્જના હતી. હિન્દુ જાગે, હિન્દુ ભેગા થાય અને ગર્જના કરે તો શું ન કરી શકે? એક વખત હિન્દુએ ગર્જના કરે તો અયોધ્યામાં રામ મંદિર બને. એક ગર્જના થઈ તો કાશી વિશ્વનાથનો મુદ્દો ઉપડ્યો છે બાપ. અને હજી તમને કહી દઉં, હજી જાગવાની જરૂર છે. હજી મથુરાની અંદર કૃષ્ણ મંદિર બાકી છે. अवध लिया है, काशी लिया है, मथुरा अभी बाकी है. हम राम को लाए हैं, कृष्ण शिव को लाए हैं और कृष्ण को लाना बाकी है. તમે જો ઈચ્છતા હો કે મથુરામાં પણ ભવ્ય કૃષ્ણ મંદિર બને તો આપણે જાગવું જોશે બાપ. જાગવાનો સમય છે. સનાતન ધર્મ અભ્યુદયનો આ સમય આવ્યો છે. અહીંયાથી વાત થઈ ધર્મ માટે થઈને, સંસ્કૃતિ માટે થઈને, પરંપરા માટે થઈને. ગુરુ ગોવિંદસિંહના બબ્બે દીકરાઓ એ જીવતા દિવાલમાં ચણી લેવામાં આવે તો એના ચહેરા ઉપર એમ કહેવાય દુઃખની એક લકીર નહીં. ધર્મ માટે થઈ 7 વર્ષના દીકરા દિવાલમાં ચણાઈ જાય તો એમ કહેવાય કે દુઃખની એક લકીર નહીં. કોના માટે? હિન્દુ ધર્મ માટે. એમના બલિદાનો જ્યારે એને વિચાર એવો નહીં કર્યો હોય કે જે ધર્મ માટે, જે હિન્દુઓ માટે બલિદાન આપી રહ્યા છે એ નાચ જાડાના વાડામાં વેચાઈને રહી જશે. આજના સમયની અંદર હિન્દુઓ તું આ જ્ઞાતિ, તું આ જ્ઞાતિ, તું આ જ્ઞાતિ, બસ આટલા પૂરતા સીમિત રહ્યા છે. યાદ રાખજો, બટેંગે તો કટેંગે. તમે જો વહેંચાણા તો છટો રહેશો નહીં. તમે એક બનો બસ. હિન્દુ છે એક બનીએ બસ. હિન્દુ કોઈનો વિરોધ નથી કરતો. આપણો ધર્મ તો વસુધૈવ કુટુંબકમ, આખું પૃથ્વી આપણો પરિવાર છે. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયાની ભાવના સાથે ચાલનારો હિન્દુ ધર્મ છે. પણ જ્યારે આપણને તોડવાની વાત આવે ત્યારે જાગવાની જરૂર છે. ધર્મ બચાવવા માટે, દેશ બચાવવા માટે, પરંપરા સંસ્કૃતિ બચાવવા માટે મહારાણા પ્રતાપ એમ કહેવાય કે જંગલમાં મહારાણા રહે અને એ જંગલમાં એનો પરિવાર તો ધર્મ છોડ્યો નહોતો. જંગલમાં ખાવાનો હોય, ઘાસ વાઢીને લાવે, એ ઘાસ ચેતક ઘોડાને ખવડાવે, એ ઘાસના બી ભવડી ભવડીને મહારાણા પ્રતાપનો પરિવાર ખાય. આધો તૃણ ચેતક ચરે ને આધો મેં પરિવાર. તો ધર્મ છોડ્યો નહોતો એને. સંસ્કાર માં આપી શકે. શિવાજી જન્મે ત્યારે ક્યારે જન્મે? જ્યારે જીજાબાઈ જેવા સંસ્કાર હોય. એ સૂતો હોય શિવો, માથે હાથ ફેરવતી ફેરવતી અમારી જીજાબાઈ કહે છે, પોડી લેજે મારા બાળ, તારે જેટલું સુવું એટલું સુવી લેજે બેટા.
કાલ સવારે ધર્મના ધીંગાણા થશે, એ રીડિયો પડશે, દેશને બચાવવા, ધર્મને બચાવવા માટે રણ મેદાનમાં નીકળવું પડશે ને, ત્યારે તું સુઈ નહીં રહેતો, ત્યારે હાથમાં તલવાર લઈને નીકળી જાજે. આજ આ માતાઓએ પોતાના સંતાનોને આ શીખવવું પડશે. પણ થાય એવું, પાડોશી ડખો હોય ત્યાં માં એમ કે ગરો સાનામાના ઘરમાં આપણે શું છે કે એના ઘરમાં શિવા નો જન્મે, ત્યાં મહારાણા નો જન્મે. બાપ, આ દેશની સ્ત્રી જાગે, એક એક ઘરમાંથી મહારાણી લક્ષ્મીબાઈ નીકળી જાય, એક એક ઘરમાંથી ભગતસિંહ નીકળી જાય, તો કોના બાપની તાકાત હિન્દુ ધર્મને તોડવાની વાત કરી શકે? આપણે જાગવાની જરૂર છે. પોતાના પેટના બલિદાન, દીકરા બલિદાનો થઈ ગયા. દેવાય બોદર પોતાના દીકરા ઉગાનું બલિદાન કરે. આ નવઘણને બચાવવા માટે વિચાર કરો. આશરા ધર્મ માટે થઈ પોતાના પેટના દીકરાના મસ્તક ઉતારી લે દેવાય બોદર. ઈ દેશમાં આપણે જીવીએ છીએ. સિકંદરના જીવનનો પ્રસંગ છે. યુનાનનો રાજા સિકંદર એમ કહેવાય કે જ્યારે દિગ્વિજય કરવા નીકળ્યો, એના મંત્રીએ કીધું હતું કે સિકંદર, ભારતથી બીજું કાંઈ લાવ કે ન લાવ, પણ ઋગ્વેદની સંહિતા લેતો આવજો. ઋગ્વેદ, ભારતમાં 4 વેદ છે, એમાં ઋગ્વેદ છે, તો ઋગ્વેદ લેતો આવ. કેમ કે જે ઋગ્વેદમાં છે ને એ બધે છે, ને જે ઋગ્વેદમાં નથી ને બીજે ક્યાંય નથી. અને સિકંદર આવ્યો ને ખબર પડી કે પંજાબના કોઈ ગામમાં એક બ્રાહ્મણ પાસે ઋગ્વેદની સંહિતા, પેલા તો હાથે લખતા ને, પ્રિન્ટિંગ હતા નહીં. બ્રાહ્મણને કીધું તું આ સંહિતા આપી દે. બ્રાહ્મણે વિચાર કર્યો, સશક્ત છે, વિરોધ કરીશ તો મને મારીને લઈ જશે. એ સિકંદર, આવતીકાલે આવજે, આવતીકાલે આપીશ. કેમ? ફેરફાર કરવો કે ના? ફેરફાર નહીં કરું, વચનબદ્ધ છું, આવતીકાલે આપીશ. પહેરો ગોઠવ્યો કે બ્રાહ્મણ ભાગી ન જાય. બીજા દિવસે સવારે સિકંદર એના ઘરમાં ગયો ને બારણું ખોલ્યું. યજ્ઞના કુંડ પાસે એમ કહેવાય બ્રાહ્મણ બેઠો, સામે એનો 5 વર્ષનો દીકરો છે, અને છેલ્લું પાનું ઋગ્વેદની સંહિતાનું હાથમાં ઇદમ અગ્નેન મમ કરી અને યજ્ઞમાં હોમી દીધો. આને સિકંદર ક્રોધે બ્રાણો શમશેર ખેંચી તલવાર. બ્રાહ્મણ, બાળી નાખી સંહિતા, નહીં મૂકું જીવતો તને. ત્યારે બ્રાહ્મણે કીધું તું સિકંદર, શમશેર મ્યાન કર. કેમ? સિકંદર, હું એક એક રૂચા મંત્ર બોલતો ગયો અને મારું 5 વર્ષનું બાળક બધું કંઠસ્થ કરતો ગયો છે. તારે મારા બાળકને આખી ઋગ્વેદની સંહિતા યાદ છે. તારે જોતો હોય તો મારો દીકરો લઈ જા, મારું પેટનું સંતાન આપી દો, પણ મારી સંહિતા હું ન આપી શકું. બાપ, દીકરાઓ દીધા તો ધર્મ નથી જવા દીધા આ દેશમાં. એટલા માટે થઈને આપણે જાગવાની જરૂર છે. વર્ણના વિકારો દૂર કરીએ. આપણો સમય છે. 550 વર્ષે ભગવાન રામ અયોધ્યા મંદિરની અંદર આવ્યો છે. આથી રૂઢી વાત આપણા માટે શું હોઈ શકે? બાપ, જગજનની મહાકાલી, પાવાગઢની અંદર મહાકાલી રક્તબીજને મારવા, આ એક મસ્તક રક્તબીજનું કાપે ને એક રક્તનું બુંદ જમીન ઉપર પડે ને એમાં અસંખ્ય અસુરો જન્મે. અને પછી જગદંબા નવદુર્ગાને ક્રોધ આવ્યો. એક હાથમાં ખડગ, એક હાથમાં ખપ્પર લઈને મહાકાળી એમ કહેવાય રણ મેદાનમાં નીકળી, એક એકના મસ્તક કાપતી જાય અને ખપ્પર ભરી ભરીને લોહી પીવા લાગી. ઈ મહાકાળી જેને શાંત કરવા શિવને સામું આવી જવું પડ્યું, સુઈ જવું પડ્યું હતું. ઈ મહાકાળીના મંદિર પર વર્ષોથી આપણે ધજા નહોતા ચડાવી શકતા. આજની આ ભવ્ય મંદિર પાવાગઢમાં બન્યું છે. આપણો સમય આવ્યો છે. આ સમયની અંદર જાગીએ, આપણા સંતાનોને ધર્મની હારે જોડીએ, સનાતનનું રક્ષણ કરીએ. અને ધર્મ રક્ષતી રક્ષિત, જો ધર્મનું રક્ષણ થશે તો આપણે બચવાના છે. એટલે વધારે સમય નહીં લેતા, ઉમરામ બાપુને પણ સાંભળવા છે, એક લાહવો છે જીવનનો. ત્યારે આપણે સર્વ ધર્મમય બનીને એક વિનંતી મારા ભાઈઓ, 2 મિનિટ માટે કે ઘડીક ભોજન માટે ખમી જાજો. ભૂખ લાગે તો 2 ગાળ્યું મને દઈ દેજો. હા, આમે ઘણા દેતા હશે, એટલે 2 મિનિટ માટે ખમી જાયજો. આ સાથે આપ સર્વની અહીંયા અખંડતા, એકતા જોઈ, ન કેવલ મારું બુધેલ ગામ ને ગંગામાં અહીંયા આશ્રમ, આ તો 18 વર્ણનો આશ્રમ છે, 18 ગામનો આશ્રમ છે, હું તો એમ કહું છું. એટલે સર્વ અહીંયા આવ્યા છો, આમને આમ બધા જોડાયેલા રહેજો આ આશ્રમ સાથે. અને મેં કીધું એમ દુલાભાઈ, ત્રીજું કાંઈક મોટું કરજો 3જા વર્ષે. આ ભાવ સાથે અહીંયા માના ચરણોની અંદર વિનંતી કરું. અસ્તુ. જય હિન્દ, જય સિયારામ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર બાપુ. આપની પાસેથી હજી ઘણી વધારે અપેક્ષા હતી.